હલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ। મિત્રો, જે ઊન ગામની અંદર જે ઘટના બની હતી રબારી સમાજ અને ચૌધરી સમાજની વચ્ચે, એના માટે કરીને આજે થરાદની અંદર ચૌધરી સમાજ બહુ મોટા પ્રમાણમાં ભેગો થયો હતો અને ત્યાં ચૌધરી સમાજના એક યુવાને ભાષણ આપ્યું હતું અને એમણે એવું કીધું હતું કે જો ચૌધરી સમાજના 16 યુવાનો પર જો ઉશ્કેરણીજનક ભાષણ આપવા બાબતે જો એમના પર એફઆઈઆર થઈ હોય તો આ એફઆઈઆર સૌથી પહેલા ઠાકરસિંહભાઈ રબારી પર પણ લાગુ પડવી જોઈએ। એમણે એવું કીધું કે જો ઉશ્કેરણીજનક ભાષણના કારણે ચૌધરી સમાજના 16 જણના જો એની અંદર 16 માણસોને અમારા ઉપર એફઆઈઆર નોંધાતી હોય અને માત્ર ને માત્ર ચૌધરી સમાજના જ માણસો પર નોંધાઈ હોય તો એ 16 માણસોના ઉશ્કેરણીજનક ભાષણ માટે જો નોંધાઈ હોય એફઆઈઆર તો એમાં સૌથી પહેલા ઠાકરસિંહભાઈ રબારી પર પણ કે નોંધાવી જોઈએ। એમનું એવું કહ્યું કે સૌથી પહેલા ઠાકરસિંહભાઈ રબારી ભાષણ આપ્યું હતું, એના પછી ચૌધરી સમાજના યુવાનોએ આ ભાષણ આપ્યા હતા અને એમણે એક આગળ એવી ચીમકી બી ઉચ્ચારી કે જો 31 સંપૂર્ણ રીતે જે આ અમારી માગો છે સંતોષવામાં નહીં આવે તો આગળના સમયની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ચૌધરી સમાજના ગામોમાંથી 31 તારીખના જે નરેન્દ્ર મોદીની સભા થવાની છે એમાં અમારા જે ચૌધરી સમાજના ગામો છે તેમાંથી બનાસકાંઠા જિલ્લો હોય, વાવથરા જિલ્લો હોય કે પાટણ જિલ્લો હોય, આ ત્રણેય જિલ્લાઓમાંથી ગામડાઓમાંથી એક પણ બસ જશે નહીં ત્યાં અને આ ગામમાંથી એક પણ બસ નીકળવા દેવામાં નહીં આવે એવી પણ એમણે ચીમકી ઉચ્ચારી અને એમણે એવું સ્પષ્ટ શબ્દોમાં કીધું કે જે અમારી માગો છે એ સંતોષવામાં આવે। તો મિત્રો, આ સમગ્ર ઘટના વિશે ભાઈ શું કહી રહ્યા છે પહેલા એમને સાંભળી લઈએ, એના પછી આપણે વિગતવાર આ ઘટના પર પૂરી ચર્ચા કરીશું। મિત્રો, આમાં જે 18 તારીખે ઘટના બનેલ ઊણ ગામમાં તે બાબતે જે એક પક્ષીય કાર્યવાહી કરી અને અન્યાય કરવામાં આવે તેના વિરુદ્ધમાં સમાજના યુવાનો સરકારનું જબરજસ્ત પ્રેશર હોવા છતાં દરેક આગેવાનોને ના કરવા છતાં ખાટલા બેઠકો રાતો સુધી કરવા છતાં અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એમનો પહેલો આભાર માનું છું। અને બીજી વાત કે જે કહેવાનો મતલબ કે પોલીસ અધિકારી કેબી દેસાઈએ જે ખોટી રીતે એક પક્ષીય કાર્યવાહી કરીને શંકાસ્પદ ભૂમિકા જણાય છે તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કેમ કે એ ત્યાં જે પુરાવા છે તેમના વિરુદ્ધમાં અત્યારમાં હજી તો 5 દિવસ ગયા છે, હજી એમને કરવામાં નહીં આવે, સીસીટીવી બીજા છે ડિલીટ કરાવી દેશે અને એમને આગળ તપાસ કરવી જોઈએ। સમાજના યુવાનો કોઈ પણ હથિયાર લઈને ગયેલા નથી, કોઈ સામેવાળાના પક્ષમાં કોઈને માથામાં કાંકરી પણ લાગી નથી, તેમ છતાં 307 જેવી જે ગંભીર કલમો લગાવવામાં આવી છે એમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે। ત્રીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે જે ઠાકરસિંહભાઈ રબારી વિરુદ્ધ એ જે 16 યુવાનો વિરુદ્ધ આપણે ઉશ્કેરણીજનક ભાષણ વિરુદ્ધ જે એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે તો પછી ઠાકરસિંહભાઈ રબારી ઉપર એ બાબતે સૌની પહેલી એફઆઈઆર થવી જોઈએ અને જે ગાડીઓના કાચ તોડેલા છે, લોકોનો ઘાયલ થયેલ છે, સરકાર તરફથી એમને પૂરું વળતર આપવામાં આવે, કેમ કે એ ગાડીઓના કાચ સરકાર પોલીસ પ્રશાસનના પોલીસ અધિકારીઓએ જ તોડેલા છે। અમે આવેદનપત્ર અત્યારે આપવા જઈ રહ્યા છીએ અડધા 1 કલાકમાં અને જો અમારું માંગો પૂરી નહીં કરવામાં આવે તો 31 તારીખનો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ પણ બસ અહીંયા વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લો હોય, ચૌધરીના ગામમાં નહીં નીકળે। તો મિત્રો, એ ભાઈને તમે સાંભળ્યા, એ ભાઈ કહી રહ્યા છે કે જો ઉશ્કેરણીજનક ભાષણ માટે ચૌધરી સમાજના 16 યુવાનો પર જે એફઆઈઆર નોંધવામાં આવી છે અને એ એફઆઈઆર ઠાકરસિંહભાઈ રબારી પર પણ નોંધવામાં આવે, એમનું કહેવાનો મતલબ એ છે કે ઉશ્કેરણીજનક ભાષણ સૌથી પહેલા ઠાકરસિંહભાઈ રબારીએ આપ્યું હતું, એના પછી ચૌધરી સમાજના 16 અન્ય નેતાઓ આપ્યું છે અને એમણે એવું બી કીધું કે જે દિવસે ઊન ગામની અંદર ઘટના બની અને ચૌધરી સમાજની જે ગાડીઓના કાચ એ બધું તોડવામાં આવ્યું એમાં સરકાર દ્વારા સંપૂર્ણ રીતે પૂરતું વળતર આપવામાં આવે અને જે પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા એમને સસ્પેન્ડ કરવામાં આવે અને જે પણને ઈજા થઈ છે, જે પણને કંઈ દવાખાનાનો ખર્ચ છે સંપૂર્ણ ખર્ચ સરકારે આપવો પડશે એવું એમણે કીધું। અને એમણે એવું કીધું જે કે દેસાઈ સાહેબ છે ત્યાં એમણે માત્ર ને માત્ર ચૌધરી સમાજના યુવાનો પર જ કેમ કેસ દાખલ કર્યા, એ જે ઘટના બની એમાં માત્ર ને માત્ર ચૌધરી સમાજ પર જ આ કેસો દાખલ કરવામાં આવ્યા છે એવું પણ એ ભાઈ કહી રહ્યા છે। અને એમણે લાસ્ટમાં એક એવી ચીમકી ઉચ્ચારી કે જો આ ઘટનાની અંદર અમને સંપૂર્ણ રીતે ન્યાય નહીં મળે અને જો અમારા જે માંગો છે એ સંતોષવામાં નહીં આવે સરકાર દ્વારા તો અમે આવતા સમયની અંદર ઉગ્ર આંદોલન કરીશું અને સમાજની
જે અમારા ગામડાઓ છે બનાસકાંઠાની અંદર, પાટણ જિલ્લાની અંદર અને વાવથરા જિલ્લાની અંદર, જો એ ગામડાઓમાં ચૌધરીઓના જે ગામ છે એ ગામોમાંથી જ્યારે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ને 31 તારીખે જે મહાસભા છે એની અંદર અમારા ગામડાઓમાંથી એક પણ બસ નીકળવા દેવામાં નહીં આવે અને સંપૂર્ણ રીતે એ સભાનો બહિષ્કાર કરવામાં આવશે. અને એમણે મેન મુદ્દો એમણે એ પકડી રાખ્યો છે, જો કે અમારા યુવાનો પર એફઆઈઆર થઈ છે તો ઠાકરસિંહભાઈ રબારી પર પણ એફઆઈઆર થવી જોઈએ. તો મિત્રો આવતા સમયની અંદર શું બને છે અને કઈ રીતે આ સમગ્ર ઘટના વળાંક લે છે એ આપણને મળતી માહિતી મુજબ આપણે આગળથી ફરીવાર એક નવો વિડીયો બનાવશું. ત્યાં સુધી તમારા જોડેથી રજા લઈએ છીએ મિત્રો. અને મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં બિલકુલ નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હું તમારા માટે આવા અદભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. જય માતાજી, જય શ્રી રામ.